આંગણવાડી બહેનોનું રાજ્યવ્યાપી હડતાલનો ત્રીજો દિવસ. પગાર અને પડતર પ્રશ્નો મુદ્દે રેલી કાઢી સરકાર સામે બાયો ચડાવી. ખેડા જિલ્લાની 1069 આંગણવાડી કેન્દ્રોમાંથી નડિયાદ આસપાસની 230 આંગણવાડી કાર્યકર બહેનો 3 દિવસ કામથી અળગા રહી ધરણા પ્રદર્શન કર્યું. જિલ્લાની 230 આંગણવાડી કેન્દ્રના બાળકો 3 દિવસ દરમિયાન કુપોષણથી વંચિત રહ્યા. હડતાલના ત્રીજા દિવસે જિલ્લા પંચાયત કચેરીની બહાર 700થી વધુ બહેનો રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લા પંચાયત કચેરીમાં આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને પગાર મુદ્દે કરી રજૂઆત. જિલ્લા પ્રો ઓફિસર મનીષાબેન બારોટે આપી પ્રતિક્રિયા. મોબાઈલની સુવિધા ટૂંકા ગાળામાં સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે. અમુક આંગણવાડીના પડતર પ્રશ્નો અને પગાર મુદ્દે સરકારની ધારાધોરણની નીતિ પ્રમાણે પૂરી કરવામાં આવશે. 3 દિવસના ધરણા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી આંગણવાડી બહેનોએ સરકારને પગાર વધારા મુદ્દે આશા વ્યક્ત કરી. રિપોર્ટર સચન પંડ્યા, નડિયાદ. જી બેન, તમારું નામ અને પરિચય. મારું નામ તરુલતાબેન નવનીતભાઈ વાઘેલા. હું નડિયાદ તાલુકાની યુનિયન લીડર. આજે ધરણાનો અંતિમ દિવસ હતો, શું કહેશો? આજે ધરણાના અંતિમ દિવસે અમે આંગણવાડી બહેનો 700 થી 800 બહેનો હાજર હતા. પછી અમે રેલી કાઢી. અમે સરકાર સામે રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નનું હલ કરો. આજે તમે પ્રોગ્રામ ઓફિસર અધિકારીને પણ મળ્યા, શું થયું, શું રજૂઆત થઈ? પ્રોગ્રામ ઓફિસર બેન જોડે રજૂઆત કરી. બેન કહે કે તમે કુપોષણ બાળકોનું વધતું જાય, તમે જે હડતાલ પાડો એ યોગ્ય નથી. પણ સરકાર અમારું સાંભળે ના, એટલે અમારે આ કરવું પડે છે. મોબાઈલનો પ્રશ્ન હતો તો સાહેબે શું કહ્યું? મોબાઈલના પ્રશ્નો હવે હલ થઈ જશે. અમે આગળ રજૂઆત કરી છે, એટલે તમારો મોબાઈલનો પ્રશ્ન હલ થઈ જશે. અને પગાર મુદ્દે જે તમારી સમસ્યા હતી તેને લઈને અધિકારીને શું નિવેદન મળ્યું? અધિકારી સાહેબને એ નિવેદન મળ્યું કે એમણે આગળ રજૂઆત કરી છે અમારા પગારની, તમારા પગારનું થઈ જશે. તો તમારી માંગણી હવે સંતોષાશે એવી આશા છે? એવી આશા તો છે, પણ જો માંગણી નહીં સંતોષાય તો આગળ હજુ ઉગ્ર ધરણા ધરીશું. જી બેન, આપનું નામ, પરિચય અને આંગણવાડી બહેનો છેલ્લા 3 દિવસથી ધરણા પર રહી છે, તે લોકોનો પગાર વધારાનો અને મોબાઈલની સમસ્યાનો મુદ્દો છે, શું કહેવું? મારું નામ મનીષા બારોટ છે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ જિલ્લા પંચાયત. આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા 3 દિવસથી આંગણવાડી કેન્દ્રો બંધ રાખી અને હડતાલ ઉપર રહેલા છે, જેમાં એ લોકોનો મુખ્ય મુદ્દો આ નવા મોબાઈલ અને પગાર વધારા બાબતે છે. એ લોકોએ અગાઉ પણ આ બાબતે આવેદનો આપ્યા હતા, રજૂઆત કરી હતી, પણ એ લોકોની સમસ્યાનું નિરાકરણ નથી થયું. કેવું છે? બહેનો દ્વારા આવેદનપત્ર જ્યારે પણ મળેલા છે ત્યારે સરકારશ્રીમાં અત્રેની કચેરીથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શનથી અમે સ્ટેટ કચેરીએ મોકલી આપેલ છે. 17મી તારીખના બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું હતું. અમે એ જ દિવસે રાજ્ય સરકાર કમિશનર શ્રી મહિલા બાળ વિકાસને પણ મોકલી આપેલું છે આગળની કાર્યવાહી માટે. 2018માં મોબાઈલ આપ્યા બાદ સરકારે ફોન નથી આપ્યા, જેની સમસ્યા ઈવીટી એપ્લિકેશનમાં અત્યારે થઈ રહી છે. મોબાઈલની જે વાત છે તો સરકારે એના ઉપર નવા મોબાઈલ માટેની આગળની કાર્યવાહી ચાલુ કરી છે. પગાર વધારાના મુદ્દાને લઈને તે લોકોની ધરણા હજુ યથાવત છે. આજના દિવસ સુધી રાજ્યવ્યાપી આંદોલન વિકસ્યું છે, શું કહેવું છે? પગાર વધારો એ નીતિ વિષયક બાબત છે, એટલે સરકારશ્રી એના ઉપર વિચારણા કરશે. 3 દિવસથી આ લોકો કામથી અડગ રહ્યા હતા, જેને લઈને કેટલી આંગણવાડીઓને અત્યારે બાળકો કુપોષણથી વંચિત રહ્યા છે. ખેડા જિલ્લામાં કુલ 1979 આંગણવાડીઓ છે, જે પૈકી આપણે આ આંદોલન સાથે જોડાયેલ નડિયાદ કટક 1ના સેજાઓ છે, નડિયાદ કટક 2ના છે અને વસો તાલુકો છે આખો. કુલ મળીને 230 જેવી આંગણવાડીઓ ખેડા જિલ્લામાં બંધ છે. આજે બહેનો આપને રજૂઆત કરવા આવી હતી, તેમની આશા એવી છે કે સરકારશ્રી અમારી રજૂઆતને ધ્યાનમાં લેશે. ટૂંક સમયમાં મીટિંગ થશે અથવા તો આ બાબતે અમને પૂછવામાં આવશે ત્યારે અમે ચોક્કસ આ બાબતની રજૂઆત સ્ટેટ કક્ષાએ પણ પહોંચાડીશું. બેના 3 દિવસની રાજ્યવ્યાપી હડતાલ હતી, જેમાં ખેડા જિલ્લાની આંગણવાડી બહેનો પણ આમાં જોડાઈ હતી. જે આ હડતાલ છે એ યોગ્ય છે, શું કહેશો? 25/11/19નો જે આંગણવાડી કાર્યકર બાબતનો જે ઠરાવ છે એ ઠરાવમાં 15 નંબરની જોગવાઈમાં 15.6ની જોગવાઈ કરેલી છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પોષણ કાર્યક્રમને અવળી અસર કરતી પ્રવૃત્તિઓ જેવી કે આંદોલન, હડતાલ વગેરેમાં સામેલ થનાર આંગણવાડી કાર્યકર તેડાગરની સામે સેવા સમાપ્તિ પણ થઈ શકે છે, કરી શકાય છે.